જય જગન્નાથ જય રણછોડ। આજરોજ પવિત્ર અષાઢી બીજના પર્વે ગાંધીનગર શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય અને ભક્તિમય 41મી રથયાત્રાનું ભવ્ય ઉદ્ઘાટન થયું છે। ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી પુષ્પ સજ્જિત રથમાં ભક્તોની હાજરીમાં શોભાયાત્રા માટે નીકળ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી આ રથયાત્રા ભક્તિભાવ, લોકસંબંધ અને શ્રાદ્ધ શૃંગારનો અદ્વિતીય સમન્વય છે। આ વર્ષે રથયાત્રાનું આયોજન વધુ ભવ્ય અને વિશાળ સ્વરૂપે કરવામાં આવ્યું છે। પૂજારી દ્વારા વિશિષ્ટ વિધિ મુજબ ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા। યાત્રા આશરે 12 કિલોમીટરના રૂટમાંથી પસાર થશે અને જેમાં કુલ 20થી વધુ વિસ્તારો આવરી લેવામાં આવશે। શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની કડક તજવીજ ગોઠવવામાં આવી છે, જેમાં પોલીસ દળ, હોમગાર્ડના જવાનો તથા આરોગ્ય કર્મીની ટીમ, એક 108 વેન તથા ફાયર બ્રિગેડની ટીમો હાજર રહી હતી અને સીસીટીવીના માધ્યમથી ચુસ્ત નજર રાખવામાં આવી રહી છે। વિશ્વ હિન્દુ પરિષદ, સ્વયંસેવી સંસ્થાઓ તથા સ્થાનિક નગરજનો દ્વારા પ્રસાદ વિતરણ, પાણીની વ્યવસ્થા તથા આરોગ્ય સેવા કઈ રીતે સુદૃઢ રાખવામાં આવી છે તે જોવા જેવું છે। એમ્બ્યુલન્સ અને મોબાઈલ હોસ્પિટલ વાહન પણ તૈનાત રાખવામાં આવી છે। યાત્રા દરમિયાન ભક્તિના ગીતો, વાદ્યયંત્રો અને સંસ્કૃતિ ટોળીઓ અને ભક્તિભાવને નવી ઊંચાઈ આપે છે। ભક્તો જય જગન્નાથના નારા સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા છે। વિવિધ સંગીત મંડળીઓ, ભજન મંડળીઓ અને શોભાયાત્રા ગ્રુપો પોતાની રજૂઆતો આપી રહ્યા છે। છાત્રાલયના વિદ્યાર્થીઓ પણ પદયાત્રા સાથે જોડાઈ રહ્યા છે। ગરબો, ભક્તિ ગીતો, શંખનાદ અને ઢોલના નાદ વચ્ચે વાતાવરણ ભક્તિમય બન્યું છે। શહેરના કરાટે ક્લાસીસના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ યાત્રા માત્ર ધાર્મિક મહત્વ ધરાવતી નથી, પણ લોકોમાં ભાઈચારો, સંગઠન અને સમર્પણ ભાવનાનો એક અનોખો સંદેશ પણ આપે છે। બાળકોથી લઈ વડીલો સુધી દરેકનો ઉત્સાહ અદ્ભુત છે। ભક્તો ઘૂંટણીએ ઊભા રહી જય જગન્નાથના નારા લગાવી રહ્યા છે। वो ले ले गाड़ी ऐसी जवा दे दो। जय जय रणछोड़, जय 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 रणछोड़, जय जय रणछोड़, जय रणछोड़, जय जय रणछोड़।
જગન્નાથની પ્રસાદીનું વિતરણ બાળકો કરી રહ્યા છે. હર્ષોલ્લાસથી ભક્તો રથયાત્રાની અંદર વરસાદમાં પણ નાચગાન કરી રહ્યા છે. નાની બાળાઓ રથયાત્રાની અંદર ભગવાનની ભક્તિમાં તલ્લીન થઈ ગઈ છે. ગાંધીનગર શહેરની અંદર રથયાત્રાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. અલગ અલગ વેશભૂષાઓની અંદર લોકો ભગવાનના રંગમાં રંગાયેલા છે. ગાંધીનગર નગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથનો જે રથ બનાવ્યો છે એ જોઈ રહ્યા છે. सीताराम राम राम हरे राम राम 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 सीताराम राम राम हे भजे गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदला દર વર્ષે જેમ આ વર્ષે પણ સેક્ટર નંબર 23 સ્વામિનારાયણ મંદિર દ્વારા જગન્નાથ ભગવાનનું સ્વાગત કર્યું. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ પરમાત્માના આશીર્વાદ સદૈવ. પાસે સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વસન કેન્દ્ર તેના ગ્રામીણ દિવ્યાંગ બાળકો જગન્નાથના દર્શને આવ્યા છે. ત્યારે પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય ધર્માચાર્ય ફૂલશંકર શાસ્ત્રીજી વતી ઉજ્જવળ કારકિર્દી માટે આશીર્વાદ અમે પાઠવીએ છીએ. તેમની પ્રસન્નતા માટે પરમને અમે પ્રાર્થના કરીએ કે આ વિકલ્પ ભલે શરીર હોય પણ પુનરપી પહેલા પૂર્વકાળમાં એક બહુ મોટા ઋષિ થયા જેને અષ્ટાવક્ર કહેવામાં આવે. ભગવાન શ્રી કૃષ્ણની તો ભગવદ્ ગીતા છે પણ દાર્શનિકો અષ્ટાવક્રને મહાગીતા એમણે જે લખી મહાગીતા તરીકે સંબોધન કરે. સૂક્ષ્મ
સતતં સર્વદા ચારુ સ્મેરમુખાંબુજં રસદુરં શ્રીવત્સલક્ષ્મંકિતં ધ્યાયે ભૂષણ ભૂષણાંગ. આ પ્રસંગે આદરણીય કૃષ્ણકાંત ઝા સાહેબ અત્યારે ઉપસ્થિત છે. વ્રતનું સ્વાગત કરવા પધારેલ છે.